લાખો યુવાનોના હૃદયના જે સમ્રાટ બન્યા છે એવા વ્યક્તિ વિશે આજે મારે વાત કરવી છે, જે પટેલ સમાજમાં તો આગવી ઓળખ ધરાવે જ છે, પણ સાથે જ હંમેશા પોતાના જીવનમાં એવા વિચારો વિચાર્યા અને આચરણમાં મૂક્યા કે જે સર્વ સમાજને ઉપયોગી થાય. સમાજમાં એક અદ્ભુત સંગઠનની જ્યોત જગાવીને પૂરા વિશ્વમાં પટેલોનો ખોડલધામ પરનો વિશ્વાસ જગાડ્યો. સાથે જ કદાચ આપે અનેકવાર સાંભળેલું, લખેલું કે વાંચેલું વાક્ય એટલે કે વસુધૈવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના, અને આ ભાવનાના ભાવને સાકાર કરતા આ વાક્યને આચરણમાં મૂકવા માટે મથતા વ્યક્તિ એટલે કે નરેશભાઈ પટેલ અને એમની બનાવેલી સંસ્થા એટલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ પાટીદાર સમુદાયના લેવા પટેલ પેટા જ્ઞાતિ જૂથની શક્તિશાળી સંસ્થા, જેના વિશે આજે થોડી વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. 2002માં જેમને ખોડલધામ બનાવીએ એવો વિચાર આવ્યો એ નરેશભાઈ, કે જે મંદિર લેવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવે અને સર્વ સમાજને ઉપયોગી થાય. જે વિચારનો અમલ નરેશભાઈએ 2010માં કર્યો અને 21/1/2011ના રોજ મંદિરનો શિલાન્યાસ વિધિ થઈ, જેમાં 10 લાખ લોકો હાજર રહ્યા અને 2012ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી, જેમાં 21 લાખ લોકો ભેગા થઈ એકતાની શક્તિથી ભક્તિ કરી. ત્યારબાદ 2017માં નરેશભાઈ પટેલની નજર હેઠળ બનાવવામાં આવતું ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેનો કાર્યક્રમ 5 દિવસનો હતો, જેમાં 75 લાખ લોકો જોડાણા હતા. ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે અને 5 લાખથી વધુ લેવા પટેલ સમાજના લોકોએ એક સાથે રાષ્ટ્રીય ગાન ગાય અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. ખોડલધામે જાહેર કરેલા 3 મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, જે અંતર્ગત આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામે સર્વ સમાજ માટે એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનું સમારોહનું આયોજન કરાયું છે, જેમને એક ઉમદા વિચાર સાથે નક્કી કર્યું કે માં ખોડલને આપણે કેન્સરથી બચવા માટે પ્રાર્થના કરી શકીએ. મનને મંદિરે જવાથી શાંતિ મળશે, પરંતુ દર્દીએ ઈલાજ કરાવવા તો હોસ્પિટલે જ જવું પડશે. માટે એક એવી હોસ્પિટલ બનાવો કે જ્યાં દર્દી આવે છે તો કોઈ નાત જાત નહીં જોવામાં આવે, જ્યાં દરેક બીમાર વ્યક્તિ એક દર્દી હશે. એવો સૌ પ્રથમ ઉમદા વિચાર લાવનાર નરેશભાઈ પટેલ એ નરેશભાઈ પટેલ કે જેમને નામથી અને કામથી લોકો ઓળખે જ છે. મંદિર બાદ હવે જેઓ સૌ કોઈ લોકો માટે હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે, જેણે ઘણા બધા લોકો મેનેજમેન્ટ ગુરુ તરીકે માને છે. ઘણા બધા લોકો એવા પણ હશે કે જેઓ માત્ર નામથી નરેશભાઈને જાણતા હશે, તો એમના વિશે થોડો પરિચય આપી દઉં. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના જેમના દ્વારા થઈ, જેને આખા સમાજને એકઠો કરી સામાજિક કાર્યો કર્યા. સાથે જ બહુ જ લોકો જાણે છે કે નરેશભાઈ પટેલ માત્ર બિઝનેસના જ નહીં, પરંતુ સંગીત અને સ્પોર્ટ્સના પણ શોખીન છે. નરેશભાઈ નેશનલ ટીમ વતી બાસ્કેટબોલ પણ રમી આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન કર્યા પછી 3 ડિફેન્સ વિંગ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાંથી કોઈ પણ વિંગમાં જવાની નરેશભાઈની ઈચ્છા હતી, પણ પપ્પાનો ઓર્ડર હતો કે કારખાનું સંભાળી લો અને નરેશભાઈએ પપ્પાનો આદેશ શિરોમાન્ય રાખ્યો. પટેલ બ્રાસ વર્કર્સના મેનેજિંગ ડિરેક્ટર એવા નરેશભાઈ પટેલ મહાદેવ શિવજીના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ તેમના સંતાનોના નામોમાં પણ રીતસરની ઝળહળે છે. શિવાંગી, સોહમ અને શિવરાજ એમના દીકરા દીકરીઓના નામ છે. પ્રખર શિવ ભક્ત એવા નરેશભાઈના ઘરનું નામ પણ શિવાલય અને ફાર્મ હાઉસનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે શિવ માસ એવા શ્રાવણ મહિનામાં નરેશભાઈ પટેલ છે તેઓ પ્રવાસ નથી કરતા. આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે નરેશભાઈ પટેલ હજારો બાળકોને એડમિશન 1 રૂપિયાનો ચાર્જ કે ડોનેશન વિના કરાવ્યું છે. નરેશભાઈ કહે છે કે શિક્ષણથી મોટું દાન કોઈ હોઈ ન શકે અને એ દાન ત્યારે જ શક્ય થાય કે જ્યારે મહાદેવના 4 હાથ હોય. નરેશભાઈ પર મહાદેવના 4 હાથ છે અને એટલે જ જ્યારે તેમણે બિઝનેસ સંભાળ્યું ત્યારે જે એક્સપોર્ટ 0 હતું, જે આજે 65% પણ વધારે છે. અને પોતાના બિઝનેસને સાથે રાખી સમાજ માટે કાર્ય કરવું એ થોડું અઘરું હોય છે, પણ તેઓ કરે છે, તેમને રસ છે અને એમના દરેક ઉમદા વિચારને લોકો વધાવે છે. ત્યારે જ્યારે એક લોકો કેન્સરનો ભોગ બને છે, કેન્સરથી પીડાય છે, ત્યારે બધાની આર્થિક પરિસ્થિતિ સબળી હોય એવું જરૂરી નથી કે બધાને મોંઘીદાટ દવા કરાવી એ પરવડે. ત્યારે અમીર કરતાં આપણે ત્યાં મધ્યમ વર્ગીય લોકો વધુ રહે છે, જે આખા જીવનકાળ દરમિયાન તેમની પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી કરી શકતા હોય છે. ત્યારે તેમના વિશે વિચારી અને નરેશભાઈ પટેલે
ન જાતિ, ન ધર્મ, ન ઊંચ, ન નીચ, કોઈ પણ જાતના ભેદભાવ વગર, જ્યાં હોસ્પિટલમાં કોઈ સમુદાય વિશિષ્ટ સુવિધાઓ અને શુલ્ક હશે નહીં. આમ તે બધા માટે ખુલ્લું અને બધા માટે સામાન્ય હશે. જે હોસ્પિટલ 200 બેડની હશે. ઉપશામક સંભાળ, ડે કેર, દર્દીઓની સંબંધીઓ માટે ખાસ આવાસ અને કેન્સર સંશોધન કેન્દ્રની સુવિધા હશે. અમરેલી રાજકોટથી લગભગ 20 કિલોમીટર પશ્ચિમે આવેલું છે, જ્યાં હોસ્પિટલ બનવા જઈ રહી છે. ખોડલધામે તેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે આ ગામમાં 42 એકર સરકારી જમીન ખરીદી છે અને આ જમીનના ટુકડા પર હોસ્પિટલ આવશે. હોસ્પિટલ અદ્યતન તબીબી સાધનો અને વ્યાવસાયિકોથી સજ્જ હશે, જેઓ શ્રેષ્ઠ કેન્સરની સારવાર પૂરી પાડશે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં આશરે 2.5 કરોડની વસ્તી છે અને કેન્સરની સારી સારવાર માટે લોકોએ મુંબઈ જવું પડે છે. તેથી કેન્સરની સારવાર હવે અહીંયા જ ઉપલબ્ધ થઈ જશે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અંદાજિત 250 કરોડના ખર્ચે આ હોસ્પિટલ ઊભી થવા જઈ રહી છે, જેનું ભૂમિપૂજન તારીખ 21/1/2024 રોજ થવાનું છે. નરેશભાઈ પટેલ કુંવારીકાઓ દ્વારા પૂજન કરાવવાના છે, જે આગામી વર્ષોમાં લોકોને ઉપયોગી બનશે. આ હોસ્પિટલ આજના જમાનામાં મુખ્ય તાકાત એ સંગઠન છે તેવું નરેશભાઈ પટેલનું માનવું છે. જે પ્રોજેક્ટ અત્યારે પ્રવીણભાઈ જસાણી સંભાળી રહ્યા છે. આપણે વધુ વાત એમની સાથે કરીએ. મેં તમને જે માહિતી આપી કેન્સર હોસ્પિટલ વિશે એ પ્રાથમિક માહિતી હતી, પરંતુ કેન્સર હોસ્પિટલમાં કઈ કઈ ફેસિલિટી હશે, જો ઊંડાણપૂર્વક કેન્સર હોસ્પિટલ કેવી હશે એમના વિશે જાણવું હોય તો એમના પ્રોજેક્ટ હેડને મળવું પડે ને. અત્યારે મારી સાથે છે પ્રવીણભાઈ જસાણી, જેઓ આ પ્રોજેક્ટના હેડ છે અને સાથે ખોડલધામના ટ્રસ્ટી પણ છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જ્યારે બીજી હોસ્પિટલ કરતા આજે કેન્સરની હોસ્પિટલ નિર્માણ પામવા જઈ રહી છે, જેમનું ભૂમિપૂજન છે 21 તારીખે, ત્યારે એ હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો બીજી હોસ્પિટલ કરતા કઈ રીતે અલગ હશે? ખોડલધામ હંમેશા જે કોઈ પણ કાર્ય કરે છે એ આપને ખ્યાલ હશે કે વર્લ્ડ ક્લાસ કરે છે. ખોડલધામ ટ્રસ્ટ જ્યારે કાર્ય કરતું હોય ત્યારે સમાજ અને લોકોની અપેક્ષા જે છે એ વિશ્વ કક્ષાની હોય એ સમજી શકાય. ખોડલધામ ટ્રસ્ટ નરેશભાઈની આગેવાનીમાં અને લેવા પટેલ સમાજે હંમેશા જે કોઈ પણ કાર્યો હાથમાં લીધા છે એ એક જેને કહી શકાય કે સરાહનીય હોય છે અને પ્રેરણાદાયક હોય છે. કેન્સર હોસ્પિટલ જે આપણે ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે, જે આરોગ્યની અંદર જે પગ મૂક્યો છે એની અંદર આપણે વર્લ્ડ ક્લાસ હોસ્પિટલની ડિઝાઇન કરીશું. એ હોસ્પિટલ એ હશે કે જે એનો કોન્સેપ્ટ જે હશે એ વર્લ્ડ ક્લાસ હશે, છેલ્લામાં છેલ્લા સંશોધન સાથેનું હશે. એનું જે આર્કિટેક્ચર જે છે એ મુખ્ય પાયો હશે. એ પછીની કેન્સર હોસ્પિટલ જેને કહેવાય કે પ્રોસેસ ફ્લો ચાર્ટ, એટલે એ ટુ ઝેડ સુધીની જે પણ સિસ્ટમ હોય. આજે કેન્સર હોસ્પિટલની ડિઝાઇન 2024માં બની રહી છે, પણ 2030, 35, 2040 છેક 2050 સુધી આ હોસ્પિટલની ડિઝાઇનમાં કે બીજા કોઈ ચેન્જ ન કરવા પડે એ સુધીના અભ્યાસ સાથેની આ કોન્સેપ્ટ સાથે આ ડિઝાઇન હશે. આ હોસ્પિટલ લોકોને કેટલા સમય પછી મળી શકે છે? હોસ્પિટલનું ભૂમિપૂજન આવતી 21/1/2024ના રોજ થશે અને એ પછી લગભગ 30 મહિના જેવો સમય હોસ્પિટલ ઊભી કરતા થશે અને પૂર્ણ રીતે કાર્યરત એનો સમય 30 થી 32 મહિના આપણે ગણી શકીએ. પ્રવીણભાઈ, એવું સાંભળ્યું છે કે 200 બેડની હોસ્પિટલ બનવાની છે. જો આટલી મોટી હોસ્પિટલ બનવાની હોય તો તેમની અંદર સ્ટાફ પણ એટલો જ હશે. એમાં કયા કયા ડોક્ટર હશે? આ 200 બેડની હોસ્પિટલ જે બનવાની છે એની અંદર ખાસ જે ફેસિલિટી આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ એમાં ડે કેર, પેલેટિવ કેર, રિહેબિલાઇઝેશન સેન્ટર, રિસર્ચ સેન્ટર, અદ્યતન લેબ, હોસ્પાઇસ સેન્ટર અને એ સિવાય મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, આવા બધા વિભાગો ઊભા થશે. 200 બેડની થશે. સાથે સાથે એક નવો ટેસ્ટ છે કે જે કેન્સરને ખૂબ જ અસર કરે છે અને એ ટેસ્ટ આપણે આવવાથી આપણે લોકોની ખૂબ એડવાન્સમાં સારવાર કરી શકશું કે જે DNA જીનોમિક્સ છે.
અને એ જે છે એ બ્લડ ટેસ્ટ છે. આવા બધા જ વિભાગો, બધા જ એક્સપર્ટો અને પ્રોફેશનલ લોકોને આમાં સાથે જોડી અને આ હોસ્પિટલનું આપણે કાર્યરત કરીશું. આની અંદર આ હોસ્પિટલ 200 બેડની છે. એ શરૂઆતની અંદર લગભગ 900 આસપાસનો સ્ટાફ હશે. એમાં ડૉક્ટરો, નર્સો અને તમામ પ્રકારનો સ્ટાફ એમાં હશે. જ્યારે આટલી મોટી હોસ્પિટલ બનવા જઈ રહી છે તો આપણે કોઈ કંપની સાથે કોલાબ કર્યું છે કે કેવી રીતે છે? જી બિલકુલ. ખોડલધામ હંમેશા જે કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, આપ જોઈ શકો છો કે પાક્કા પાયે એનું હોમવર્ક કરવામાં આવે છે. ખોડલધામે જ્યારે નક્કી કર્યું કે ભાઈ આપણે કેન્સર હોસ્પિટલ બનાવવી, એ પછી કેન્સર હોસ્પિટલ રિલેટેડ ખોડલધામ ટ્રસ્ટ તરફથી એક કમિટીની નિમણૂક થઈ, ટીમ બનાવવામાં આવી અને એ ટીમ ભારતની નામાંકિત કેન્સર હોસ્પિટલોની મુલાકાત લીધી, જેમાં ટાટા મેમોરિયલ કેન્સર સેન્ટર મુંબઈ, વારાણસી અને ટાટા ટ્રસ્ટની જે કેન્સર હોસ્પિટલ ન્યૂ ટાઉન કલકત્તામાં છે એમની મુલાકાત લીધી. એમનો ડિઝાઇન કોન્સેપ્ટ સમજ્યા, એમની હોસ્પિટલની જે ચલાવવાની સિસ્ટમ, એ રિસર્ચ અને જે પણ કાર્યવાહી એ કરતા હતા એનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે ખોડલધામે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઊભી કરવા માટે નામાંકિત જે કંપની છે એમની સાથે આપણે ટાઈઅપ કરવા જઈ રહ્યા છીએ કે જે કોન્સેપ્ટથી કમ્પ્લીશન સુધીની એ સેવા આપણે ખોડલધામ સાથે જોડાઈને કરશે અને બધી સર્વિસ જે છે એક જ છત નીચે આવે, પણ એ ફ્લો ચાર્ટ પ્રમાણે એક પછી એક પણ એક ફૂલ પ્રૂફ ડિઝાઇન અને ટ્રાન્સપરન્ટ અને ક્લિયર કામ થાય, એમાં આપણું ખોડલધામનું મુખ્ય હેતુ છે. આ હોસ્પિટલ કર્યા પછી ખોડલધામનો જે હેતુ જે છે સમાજ સેવાનો અને એ પણ રાષ્ટ્ર પ્રેરિત, એ આપણે પૂર્ણ રીતે પૂરું કરી શકશું. ખૂબ મોટી જગ્યામાં જ્યારે હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જનરલી લોકોને એક ડર હોય, હોસ્પિટલના પગથિયા ચડે એટલે એક મોટું બિલ્ડિંગ હોય ઊભું અને ત્યાં તમારે જવાનું ને લોકોને એક ભય પેદા થઈ જાય. હોસ્પિટલની અંદર જાય એટલે મેડિસિનની સ્મેલ આવતી હોય, આ તે લોકો બી જાય જતા પહેલાં જ. અને એમાં પણ જ્યારે શારીરિક રોગ હોય એટલે માનસિક રીતે ભાંગી પડ્યા હોય અને આર્થિક રીતે પણ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડતી હોય છે. પરંતુ આ કેન્સર હોસ્પિટલમાં એવું કંઈ નથી થવાનું એવું મેં સાંભળ્યું છે, કેમ કે ફી પણ તેમની નોમિનલ રહેવાની છે અને સાથે જ બીજી ઘણી બધી ફેસિલિટી આપવાના છે એવું મેં સાંભળ્યું છે. એટલા માટે આપણે પૂછી રહીશું કે બીજી કઈ કઈ ફેસિલિટી હશે જે સાથે રહેવાવાળા લોકો આવે છે દર્દીની સાથે, જે લોકો એમના માટે. ચોક્કસ, આ તમારો સવાલ સ્વાભાવિક છે. સમાજમાં જ્યારે આરોગ્ય વિશે અને હોસ્પિટલના કામ જો આવે ત્યારે દર્દી તો ચિંતિત હોય છે, ભયમાં હોય છે, પણ ઘરના જે આપણા સભ્યો છે એ પણ ચિંતામાં હોય છે. આ હોસ્પિટલ આપણી જે અમરેલી મુકામે બનશે ખોડલધામની, એ એવી ડિઝાઇન બનશે કે એ હોરિઝોન્ટલ હશે. જ્યારે આપે જોયું હશે કે મોટા ભાગની શહેરોની અંદર જે હોસ્પિટલો છે એ બધી વર્ટિકલ હોય છે. હોરિઝોન્ટલ એટલા માટે આપણે ડિઝાઇન અને કોન્સેપ્ટ પસંદ કરીએ છીએ કે હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દી આવે, સાથે એમના સગાવાલા આવે, એમને ક્યાંય હોસ્પિટલ જેવું ન લાગે. એકદમ ખુલ્લી જગ્યા, આપણે કુદરતી વાતાવરણની અંદર હોય એવી હવા ઉજાસવાળી કોન્સેપ્ટ અને ડિઝાઇનની હોસ્પિટલ બનાવીશું. સાથે રિહેબિલાઇઝેશન સેન્ટરનો કોન્સેપ્ટ જે છે એની અંદર યોગા આવશે, એન્ટરટેનમેન્ટ માટે કે કંટાળી ન જાય એટલા માટે બગીચા સાથે મંદિર અને પ્રાર્થના અને અંદરના જે કંઈ પ્રવૃત્તિઓ જે છે કે જે આપણને સુખ આપે, હોસ્પિટલમાં પણ સુખ આપે, આનંદ આપે, હોસ્પિટલનું દુઃખ માણસ ભૂલે એવો પ્રયત્ન આમાં કરવામાં આવશે. એ સાથે સાથે જે દર્દી આવે એને જ્યારે રેડિયેશન થેરાપી ચાલતી હોય ત્યારે જનરલી આપ જુઓ છો કે દરેક હોસ્પિટલોની અંદર બંકરમાં આ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પણ ખોડલધામ એ કોન્સેપ્ટમાં અત્યારે જઈ રહ્યું છે કે કોર્ટયાર્ડ હોય,
અંદર એમની દર્દીની સારવાર થતી હોય અને એ પણ રેડિયેશનની એ ટાઈપની ડિઝાઇન જે વર્લ્ડ ક્લાસ ડિઝાઇન જે છે એ કરવા ખોડલધામ અત્યારે જઈ રહ્યું છે કે જેથી કરી દર્દી જે ટ્રીટમેન્ટ લેતા હોય એ દુઃખનો અહેસાસ નહીં પણ સામે કોર્ટયાર્ડ અને બગીચો જોતા હોય, સારા સીન જોતા હોય, સારા પિક્ચર જોતા હોય એવો એમને ફીલ થાય એવો આ પ્રયત્ન ખોડલધામનો છે. ખોડલધામ ટ્રસ્ટ જે છે તે સંગઠનમાં માને છે ને, જેવી રીતે તેમણે ખોડલધામ મંદિર ઊભું કર્યું અને પછી સમાજને અર્પણ કરી દીધું કે મંદિર બધા માટે છે, એવી જ રીતે હોસ્પિટલ હવે જ્યારે બનવા જઈ રહી છે ત્યારે એ પણ બધા સમાજના લોકોને ઉપયોગી થાય એ માટે હશે. અને નરેશભાઈ જ્યારે આરોગ્ય અને શિક્ષણ પર આટલું બધું મહત્વ આપે છે ત્યારે મને ખાસ કરીને એ પૂછવાનું મન થાય છે કે આરોગ્ય બાબતે તમે કેન્સરને જ શા માટે પસંદ કર્યું? આજે ખોડલધામ જે કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એટલે એ પૂરેપૂરો અભ્યાસ કરીને એ પ્રવેશ કરે છે. ખોડલધામે સૌ પ્રથમ આરોગ્યમાં જવા માટેનું એક વાત મૂકી ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓની વચ્ચે. ત્યારે બધી જાતના અભિપ્રાયો આવ્યા આરોગ્યને લગતા અને એની અંદર છેલ્લે પછી ડૉક્ટરોની એક મિટિંગ બોલાવવામાં આવી અને ડૉક્ટરોની મિટિંગના અંતે ખોડલધામ ટ્રસ્ટ અને નરેશભાઈ પટેલની આગેવાનીમાં એક નક્કી થયું કે આપણે આવતો સમય જે છે એ કેન્સર જે છે એ પડકારજનક સમય લઈને આવી રહ્યો છે, એટલે આપણે કેન્સર વિશે આપણે એની અંદર આગળ વધવાનું નક્કી કર્યું. હવે આપ જુઓ છો કે ખોડલધામ જે છે એનો મુખ્ય હેતુ જે છે એ સમાજ સેવાનો છે અને એ પણ રાષ્ટ્રને સમર્પિત અને રાષ્ટ્રના વિચારોને પ્રેરિત છે. જ્યારે પણ ખોડલધામે શરૂઆત કરી એ મંદિરની કરી, પણ મંદિર જે છે એક લોકોને સંગઠિત કરવા માટે અને જોડવા માટેનો એક પ્રયત્ન છે. આજે ખોડલધામ મંદિરે લાખો લોકો, લાખો દર્શનાર્થીઓ આવે છે, દર્શન કરે છે અને એમાં કોઈ એક સમાજ નથી, દરેક સર્વ સમાજ છે અને આપણા ખોડલધામ ધામ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકે છે, રાષ્ટ્રને સમર્પિત છે અને દરેક સમાજ માટે ખુલ્લો છે. એ જ રીતે જે આ હોસ્પિટલ આપણે બનાવીશું એ હોસ્પિટલની અંદર દરેક સમાજને આપણે સાથે જોડીએ છીએ, દરેક સમાજનું યોગદાન પણ આપણે સ્વીકારવાના છીએ, દરેક સમાજની સેવા પણ આપણે સ્વીકારવાના છીએ. આરોગ્યની જ્યારે વાત કરીએ ત્યારે કોઈ એકલ દોકલ સમાજની આપણે વાત ન કરી શકીએ. આપણે સર્વ સમાજ માટેનું આ કાર્ય ખોડલધામ કરવા જઈ રહ્યું છે અને આ સેવારૂપી યજ્ઞની અંદર દરેક સમાજને આપણે જોડી રહ્યા છીએ. જે રીતે દરેક લોકોને ઉપયોગી થશે એવી કેન્સર હોસ્પિટલ છે જે નિર્માણ પામવા જઈ રહી છે અને જે બાબતે તેમણે વિગતવાર આપણી સાથે ચર્ચા કરી એવા પ્રવીણભાઈ જસાણી આપણી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. જે રીતે આપણે પ્રવીણભાઈ જસાણી સાથે વાત કરી કે કેન્સર શબ્દ સાંભળતા જ કદાચ બધાના મોઢા પર એક ડર, એક ખોફ આવી જાય છે. લોકોને ડર લાગે છે અને મનોમન એવું બબડી ઉઠે છે કે ભગવાન કરે મને તો ન થાય પરંતુ મારા દુશ્મનને પણ ન થાય. કેમ કે મોટા ભાગના માણસોએ એવું માની લીધું છે કે કેન્સર એટલે મૃત્યુ, જેની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ નથી. ઘણી વખત આખી જિંદગી મહેનત કરી અને ભેગા કરેલા પૈસા પાણીની જેમ પોતાના દર્દી પાછળ વાપરીને પણ માણસને જીવતો નથી રાખી શકાતો. પછી ન તો હાથમાં માણસ રહે છે, ન તો પૈસા રહે છે તો કદાચ પસ્તાવો અને ભગવાન સામેની ફરિયાદ. કેમ કે બધા લોકોને કેન્સરના મોંઘાદાટ ઓપરેશન કરાવવા, સારામાં સારા ડોક્ટર પાસે જવું એ બધું પરવડતું નથી હોતું. છતાં પણ પોતાના માણસને બચાવવા માટે માણસ મથે છે. કેન્સર ન થાય એ માટે આપણે શું કરી શકીએ? ક્યારેક એવું સાંભળીએ કે ખોરાકમાં એવો ખોરાક ખવાઈ ગયો ભૂલથી કે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થયું, તેની અસર થઈ અને કેન્સર નામના રોગનો ભોગ બન્યા. ક્યારેક એવું સાંભળીએ કે હવા એવી પ્રદૂષિત થઈ ગઈ છે જેના કારણે કેન્સર થવાના ચાન્સીસ વધી ગયા છે. કેટલી વસ્તુઓનું ધ્યાન રાખીશું આપણે? ટોટલ માણસના શરીરમાં 200 પ્રકારના કેન્સર થવાના ચાન્સ હોય છે, જેમાંથી આપણને મુખ્ય 2 નામ અવારનવાર કાને પડતા હોય છે, 2 શબ્દો અવારનવાર સાંભળતા હોઈએ છીએ. એક છે મોઢાનું કેન્સર અને બીજું છે બ્રેસ્ટનું કેન્સર. અમેરિકા અને ચીન બાદ ભારતનો 3જો નંબર આવે છે. શેમાં 3જો નંબર આવે છે? કોઈ સારા કામમાં નહીં, પણ એક દુઃખદ વાત છે કે ભારતનો કેન્સર રેન્કમાં વિશ્વમાં 3જો નંબર આવે છે. જ્યારે પહેલા નંબર પર ચીન અને બીજા નંબર પર કેન્સરથી પીડાતો દેશ એટલે કે અમેરિકા અને ત્યારબાદ આવે છે ભારત.
ક્યાં કયા પ્રકારના કેન્સરો થાય છે ભારતમાં તેના વિશે જો જણાવું તો ભારતમાં જોવા મળતા કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપો સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને મોઢાનું કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ એટલે કે 12.5% રેશિયો ધરાવે છે. ભારતમાં કેન્સરનું આ સૌથી સામાન્ય સ્વરૂપ છે. WHO મુજબ ભારતમાં ટોચના સૌથી ઘાતક કેન્સર એ ફેફસાનું કેન્સર છે, જે થવાથી સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે. મિઝોરમ, મણિપુર અને અરુણાચલ પ્રદેશ ભારતમાં સૌથી વધુ કેન્સર દર ધરાવતા રાજ્યો છે. ભારતમાં કેન્સરનું જોખમ કેટલું છે? 2022-23ના અંદાજ મુજબ 9 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ખતરામાં હોય છે. પંજાબનું ભટિંડા કરીને એક જિલ્લો છે, જેને કેન્સર સિટી જ કહેવામાં આવે છે. કૃષિ વ્યવહારોમાં જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ, પાણીમાં યુરેનિયમનું પ્રમાણ અને તમાકુ અને આલ્કોહોલનો વધુ પડતો ઉપયોગ વગેરે આ પ્રદેશમાં તેના મહત્વના પરિબળો તરીકે ગણવામાં આવે છે. જ્યારે હાલ જો એટલા લોકો કેન્સરથી પીડાય છે તો આવતા 5 વર્ષમાં શું હાલત થશે? આ ગામની, આ જિલ્લાની, આ રાજ્યની ને આ દેશની. ત્યારે એક સંડેર કરીને ગામ છે, તેના ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમનું નામ દહીવતભાઈ પટેલ છે. તેમણે રિસર્ચ કર્યું હતું. આપણે એમની સાથે વધુ વાત કરીએ. જ્યારે હાલ જો એટલા લોકો કેન્સરથી પીડાય છે તો આવતા 5 વર્ષમાં શું હાલત થશે આ ગામની, જિલ્લાની, રાજ્યની ને આ દેશની? ત્યારે પાટણ જિલ્લાનું એક ગામ છે સંડેર. ત્યાં રિસર્ચ કરવામાં આવ્યું કે લોકો કેન્સર વિશે શું વિચારે છે, શું માન્યતા ધરાવે છે, કેવી ધારણાઓ કેન્સર વિશે બાંધેલી છે, અને રિસર્ચ કરવામાં આવ્યું દહીવતભાઈ પટેલ દ્વારા. ત્યારે વધુ માહિતી આપણે એમની સાથેથી જ લઈશું. પહેલા તો આપનું સ્વાગત છે દહીવતભાઈ. જી. જ્યારે આપે કેન્સર જાગૃતિ વિશે વિચાર્યું તો એ વિચાર પહેલા તો કેવી રીતે આવ્યો કે આપણે સંડેર ગ્રામમાં કેન્સર જાગૃતિ વિશે માહિતગાર છે કે લોકો એ ચકાસણી કરીએ? આપણે ઉત્તર ગુજરાત ખોડલધામ સંકુલ સંડેર મુકામે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો. એ અંતર્ગત આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, જે હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, એ એમના પ્રવચનની અંદર એમને કેન્સર ઉપર ભાર મૂકેલો કે અત્યારે કેન્સરના રિલેટેડ કેસીસ વધારે આવે છે, જ્યારે એની ટ્રીટમેન્ટ પણ કરવી જરૂરી છે. એના માટે હોસ્પિટલો અને અત્યાધુનિક ટેકનોલોજી જરૂરી રહે. એટલા માટે એમના જે પ્રવચન હતું એમના બોલ પકડી અને અમે એવું વિચાર્યું, અમારી ટીમે એવું વિચાર્યું કે બેન શ્રી આપણને એવું કહે છે કે કેન્સર વિશે જાગૃત થવું જોઈએ, તો અમે એના વિશે કેન્સર વિશે ગામની અંદર અને આજુબાજુના મહિલાઓને જાગૃત કરવા માટે એક ટેસ્ટનું આયોજન કરેલું હતું. એટલે આપ આ વિચાર બેન શ્રી તરફથી જ મળેલો. હા, હું સંડેરથી જ છું. અચ્છા, કેટલા લોકોનું ગામ છે સંડેર? સંડેર લગભગ 5000 આજુબાજુનું, 5000 થી વધુ માણસોનું ગામ છે. અચ્છા, શિક્ષિત ગામ છે કે પછી? હા, શિક્ષિત ગામ છે. લગભગ 80% ઘરની અંદર એક શિક્ષક મળી જાય. સંડેર ગામમાં આપે કેવી રીતે ચકાસણી કરી કે જેથી આપને ખ્યાલ આવ્યો કે કેટલા લોકોને કેન્સર થવાની સંભાવનાઓ છે, કેટલા લોકો કેન્સરના ભયની નીચે જીવે છે? પહેલા અમે એક ગાયનેક ડોક્ટરોની ટીમ બનાવી, જે પાટીદાર છે અને સેવાઓ આપે છે. એ બધા ડોક્ટરોની એક ટીમ બનાવી. એ ડોક્ટરોના સજેશન નીચે એક પ્રાથમિક શાળાની અંદર, સંડેરની અંદર જ એક હોસ્પિટલ ઊભી કરી દીધી, એમ કહો તો ચાલે, ટેસ્ટ માટે જ. આ ટેસ્ટ પેપ્સમિયર ટેસ્ટ નામથી જાણીતો છે. આ ટેસ્ટ 35 થી 50 વર્ષની મહિલાને આ કરી શકાય છે કે જેથી એ મહિલાને ભવિષ્યની અંદર કેન્સર થવાની શક્યતા છે કે નહીં એ આપણે એડવાન્સ જાણી શકીએ છીએ. તો આ રીતે અમે એક ડોક્ટરની ટીમ દ્વારા આ તમામ ટેસ્ટ મહિલાઓને કર્યા. લગભગ 165 જેટલી મહિલાઓને આપણે આ ટેસ્ટ કર્યા છે અને એનું રિઝલ્ટ લગભગ 13 થી 14 મહિલાઓને સારવારની જરૂરિયાત જણાય. એટલે હવે જેમ જેમ દિવસો જાય છે એમ મહિલાઓ સામેથી પૂછતી આવે છે કે આ ટેસ્ટનું આયોજન ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે. અમે બધાને માહિતી આપીએ છીએ, માહિતગાર કરીએ છીએ. લગભગ 10% જેટલો રેશિયો છે. મહિલાઓને ખ્યાલ નથી હોતો કે આપણને કેન્સર થયેલું છે. ઘણીવાર એ લક્ષણો હોય કેન્સરના તો પણ નિગ્લેક્ટ કરી અને ટેબ્લેટ બજારમાંથી લઈ લે છે અને ભવિષ્યની અંદર જ્યારે મેજર થાય એ ટાઈમે સારવાર માટે ઉપલબ્ધ નહીં હોતી હોસ્પિટલ. એટલે માત્ર મહિલાઓની ચકાસણી કરવામાં આવી હતી કે સાથે દીકરીઓની પણ? માત્ર, હા, દીકરીઓની ચકાસણી નહીં. દીકરીની અંદર એવું છે
9 વર્ષથી 16 વર્ષની દીકરીને આપણે સર્વાઇકલ કેન્સરની રસી આપી. આ રસીના 2 ડોઝ હોય છે કે જે ડોઝ 2 ડોઝ એક મહિનાના સમયાંતરે આપવાનો આવે છે. આ 2 ડોઝ આપીએ એટલે એ કેન્સર પ્રતિકારક રસી છે કે જેનાથી ભવિષ્યની અંદર એ દીકરીને કેન્સર થવાની શક્યતા નહિવત થઈ જાય છે. 201 દીકરીઓને આપણે વેક્સિન આપી છે. એટલે મહિલાઓ અને દીકરીઓ બાદ પુરુષોની ચકાસણી કરવામાં આવી હતી? ના, પુરુષોની નથી આપી. ઓકે. પુરુષોમાં જનરલી કેન્સરનો રેશિયો બહુ ઓછો હોય છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે અખાદ્ય પદાર્થ ખવાઈ જાય કે પછી હવા પ્રદૂષણને કારણે કેન્સર થઈ રહ્યા છે, એમાં આપનું શું માનવું છે? હવા પ્રદૂષણના કારણે કેન્સર થઈ શકતા હોય છે, પણ એમ જનરલી મોટાભાગની મેટ્રો સિટી અથવા મોટી સિટીની અંદર પ્રોબ્લેમ હોય છે. પણ જનરલી આ નાના ગામડાની અંદર પણ આ રોગ વિકરાળ થયો છે. તો મારું એવું માનવું છે કે જે ખેતીની અંદર પેસ્ટિસાઇડ જંતુનાશક દવાઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે, એના કારણે ક્યાંક ના ક્યાંક આ કેન્સરના શક્યતાઓ વધતી હોય એવું લાગી રહ્યું છે. મોટા શહેરના લોકોની તો રહેણી કેણી જીવનશૈલી બધું બદલાઈ ગયું છે, પરંતુ ગામડાઓમાં ક્યાંક હજુ જૂની રૂઢી પરંપરા વાળું જીવન તેઓ જીવે છે. તેમનો સુવાનો ટાઈમ કદાચ ફિક્સ હશે ને ઉઠવાનો પણ ફિક્સ હશે, પરંતુ શહેરી જીવનમાં એવું નથી રહ્યું. તો એ વિશે આપનું શું કહેવું છે? શહેરી જીવનમાં ક્યાંક ના ક્યાંક ભાગમદોડી છે, લાઈફસ્ટાઈલ બદલાઈ છે. એના કારણે ફાસ્ટ ફૂડનો જમાનો પણ શહેરી વિસ્તારમાં આવ્યો છે. તો એના લીધે પણ કેન્સરની શક્યતાઓ વધતી દેખાય છે. જે રીતે નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે, જેનું ભૂમિપૂજન 21 તારીખના રોજ છે અને આ હોસ્પિટલ નિર્માણ પામવાની છે. કેમ કે કેન્સરનો રોગ છે એ આપણે તમે કે હું કોઈ પણ રોકી નથી શકવાના, પરંતુ તેમની સારવાર ચોક્કસથી આપણે સારી જગ્યા પર લઈ શકીશું, જે એક સમાજના ફાયદા માટે કામ કરવામાં આવી રહ્યું છે. દૈવતભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે સાંભળ્યું કે સંડેર ગામ જે પાટણનું ગામ છે ત્યાં કેમ્પ કરીને ચકાસવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે 9 થી 10% સ્ત્રીઓને કેન્સર થવાના ચાન્સીસ છે એવું સામે આવ્યું અને 165 માંથી 12 થી 13 મહિલાઓને જો કેન્સર થવાની શક્યતાઓ ટેસ્ટમાં આવે છે તો આ વાત સામાન્ય ન કહી શકાય. આ તો એક ગામની વાત છે, આવા તો અનેક ગામ હશે. સંડેર ગામમાં નાની દીકરીઓ કે જેમની ઉંમર 9 થી 16 વર્ષની છે તેમને સર્વાઇકલ રસી પણ આપવામાં આવી છે, જેથી કરીને દીકરીઓને કેન્સરથી બચાવી શકાય. આપણે કદાચ કેન્સરની ચકાસણી કરી શકીશું કે કયા સ્ટેજમાં છે, કે કોઈને થવાની શક્યતા છે કે કેમ, પરંતુ થતા નહીં રોકી શકીએ. કેમ કે ગમે તેટલા મોટા ડોક્ટર હોય, નિષ્ણાંત હોય, એ ચોક્કસતાથી કોઈ નથી કહી શકવાના કે આ કારણે જ તમને કેન્સર થાય છે. બધા પોતપોતાની રીતે અંદાજિત કારણો આપવાના છે. માટે અત્યારે એ વાત તો નક્કી છે કે કોઈને કેન્સર થવાનું છે, તો જ્યાં સુધી કારણ સંપૂર્ણ નથી મળતું તો પછી એમના ઈલાજ માટે વિચાર કરીએ, અને એ વિચાર કરવામાં આવ્યો. જે રીતે વાત કરવામાં આવી, તમે સ્ક્રીનિંગ ટેસ્ટ જે હોસ્પિટલમાં નિર્માણ પામવાની છે ત્યાં કરાવી શકશો. ડિગ્નોસિંગ ટેસ્ટ, ડિગ્નોસેડ ટેસ્ટ પણ ત્યાં થઈ શકશે. અને જે સૌથી મોંઘો કેન્સરનો ટેસ્ટ થાય છે, જેમાં 500 પ્રકારના ટેસ્ટ થાય છે, એમાં પણ કયા પ્રકારનું કેન્સર થવાના સિમ્ટમ્સ છે કે કયા પ્રકારનું તમને કેન્સર થઈ શકે છે તે દેખાઈ આવે છે. જોકે આર્થિક રીતે બહુ સદ્ધર હોય તેવા લોકોને પરવડે એટલી કિંમત છે, એટલે કે 4,25,000 રૂપિયાનો આ ટેસ્ટ થાય છે. કદાચ આટલા મોંઘા ટેસ્ટના અને દવાના ડરને કારણે, ક્યાંક ઊંચી જાગૃતતાને કારણે મોટાભાગના માણસોને તો ખબર જ નથી પડતી કે કેન્સર કેટલામાં સ્ટેજ પર છે. જ્યારે પરિસ્થિતિ હદથી વધુ ખરાબ થઈ જાય ત્યારે ડોક્ટર પાસે જાય છે, અને પછી 3જા કે 4થા સ્ટેજ પર કેન્સર પહોંચી જાય પછી પાણી આવ્યા બાદ પાળ બાંધવાથી કોઈ અર્થ રહેતો નથી. 4થા સ્ટેજ પર પહોંચ્યા બાદ મોટાભાગના દર્દીઓ પાસે ખૂબ ઓછો સમય હોય છે. માનસિક અને શારીરિક રીતે પીસાતા દર્દીને અને તેના પરિવારના સદસ્યોને આર્થિક રીતે આ હોસ્પિટલ બનવાથી ઘણી મદદ મળવાની છે, જેનો શ્રેય ખોડલધામ ટ્રસ્ટને જશે, જે સતત એવા કાર્યો કરે છે જે સર્વ સમાજના લોકોને ઉપયોગી થાય. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.